તો જો આપણે કચ્છી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક લઈ આવ્યા છીએ તો બહુ જ સરસ ડ્રેસ મટીરિયલ્સ આવ્યા છે. મિરર વર્ક વાળા છે, રનિંગના છે. આ લોકોની ફરમાઈશ હતી કે સલવારમાં જે વર્ક વાળી આવે છે ને, પ્લાઝો બને એ ટાઈપની, એ ટાઈપના ડ્રેસ લાવો. તો આપણે આ વખતે ઘણા બધા એવા લઈ આવ્યા છીએ. આ સલવાર છે વર્ક વાળી, આ ટાઈપનું વર્ક આવશે સલવારમાં કે તમે પ્લાઝો બનાવી શકો. આનો બહુ જ સરસ. અને આનો છે ને મિરર વર્ક એટલો સરસ છે ને, મોટા મિરર છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો જો આપણે કચ્છી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક લઈ આવ્યા છીએ તો બહુ જ સરસ ડ્રેસ મટીરિયલ્સ આવ્યા છે. મિરર વર્ક વાળા છે, રનિંગના છે અને મિરર વગરના પણ સરસ છે. ઘણા બધા લઈ આવ્યા છીએ. સાથે જ આપણે છે ને ગાઉન કોટનના, પછી જમ્બો સાઇઝના ગાઉન, ડબલ બેડની બેડશીટ, સિંગલ બેડશીટ બધું જ લઈ આવ્યા છીએ. નવો જ સ્ટોક આવ્યો છે બધો. તો અત્યારે આપણે છે ને મિરર વર્કવાળા ડ્રેસનો વિડીયો બનાવી રહ્યા છીએ. બહુ સરસ છે. અને ઘણા લોકોની ફરમાઈશ હતી કે સલવારમાં જે વર્કવાળી આવે છે ને, પ્લાઝો બને એ ટાઈપની, એ ટાઈપના ડ્રેસ લાવો. તો આપણે આ વખતે ઘણા બધા એવા લઈ આવ્યા છીએ. અને ઘણા કસ્ટમર તો ઘરે આવી અને લઈ પણ ગયા. તો ચાલો આપણે એક એક ડ્રેસ ખોલી અને બતાવીશું. અને આપણે છે ને આખા ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. કોઈ પણ સિટીમાં રહેતા હોય ઓનલાઈન આપીએ છીએ. રાજકોટમાં રહું છું તો રાજકોટમાં ઓનલાઈન પહોંચાડું છું. અને કોઈને ઘરે આવી અને ડ્રેસ જોવા હોય તો આપણે એડ્રેસ પણ આપીશું. વોટ્સએપ નંબર આખા વિડીયોમાં આવશે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકશો. તો ચાલો હવે ડ્રેસ જોઈએ. તો જો મિરર વર્કવાળો આ છે, હેન્ડ વર્ક છે પાછું, બધુંય હાથેથી ભરેલા મિરર આવે. આ દોરાનું વર્ક છે. એ ડ્રેસનો ટોપ છે. આ કોઠાનો ભાગ છે ઉપરનો. હવે તમને એનો સલવાર દુપટ્ટો બતાવું. બહુ જ સરસ છે. એ જોઈને તરત જ તમને ગમી જશે. અને જે ડ્રેસ ગમે તેનો સ્ક્રીનશોટ લઈ અને તરત જ મોકલજો અને તરત કોન્ટેક કરજો તો મળશે, નહીં તો તરત જ વેચાઈ જાય છે. જો આ ટોપ છે, બહુ જ સરસ કલર છે આનો, પિંક કલર, રાણી પિંક. એનું વર્ક એવું સરસ છે. અહીંયા નીચે પણ જો આ રીતની પટ્ટી આવશે. હવે એનો સલવાર ખાસ જોવાની છે, બહુ જ સરસ છે. જોઈને ગમી જ જશે તમને. ઘણા લોકોની ફરમાઈશ હતી કે આ ટાઈપના લાવો ને ડ્રેસ. જો આ સલવાર છે વર્કવાળી, આ ટાઈપનું વર્ક આવશે સલવારમાં કે તમે પ્લાઝો બનાવી શકો. આનો બહુ જ સરસ. જો એનું વર્ક નજીકથી જોવો કેવું સરસ છે. મિરર વર્ક છે એમાં પણ બહુ સરસ. કલર ડિઝાઇન એનું બહુ સરસ છે. અને સોફ્ટ કપડું આવશે, આ એકદમ સોફ્ટ. હવે એનો દુપટ્ટો બતાવું. જો આ દુપટ્ટા એ સરસ આવશે, મોટા. જો એકદમ સરસ દુપટ્ટો છે. બોર્ડર આ રીતની આવશે, વ્હાઈટ અને એમાં પિંક પ્રિન્ટ, એટલે બહુ જ સરસ ઉઠાવ આવે. જો ગમતો હોય તો તરત જ મને સ્ક્રીનશોટ પાડીને મોકલી જ દેજો, કેમ કે આ ડ્રેસ માટે ઘણા લોકો રાહ જોઈને બેઠા છે. તો આ પહેલો કલર હતો. હજી આમાં આ ટાઈપના છે ને આપણી પાસે 3 પીસ છે. તો એ બધા એના કલર ડિઝાઇન તમને બતાવતી છે હવે એક એક કરીને. હવે આ એનો બીજો કલર છે, સ્કાય બ્લુ કલર છે. અને એમાં પણ વર્ક તો સેમ જ છે, મિરર વર્ક, હેન્ડ વર્ક છે આ બધું. ઓલો પિંક હતો, આ સ્કાય બ્લુ છે. જો આમાં ટોપ કેવું છે બતાવો. જો આ રીતનું સ્કાય બ્લુ કલર છે, બહુ જ સરસ કલર છે. એમાં પણ આ રીતે નીચે પટ્ટી આવશે. આનું વર્ક છે ને એ આ હેન્ડ વર્ક હોય મિરરમાં. એટલે આ મિરર તમે ગમે એમાં ડ્રેસ વાપરો ને, ધોવો ને તો એ મિરર નીકળે નહીં. જે મશીનમાં ભરેલા હોય ને એ નીકળી જાય, અથવા ચોંટાડેલા હોય તો નીકળી જાય, પણ આ મિરર નીકળે નહીં. હવે એનો દુપટ્ટો બતાવું. જો પેલામાં હતો ને એવો જ છે, પણ સ્કાય બ્લુ આમાં પ્રિન્ટ આવશે. વ્હાઈટ ઉપર કોઈ પણ કલરની ડિઝાઇન હોય એટલે ઉઠાવ બહુ જ સરસ આવે. જો આ રીતની પાછી બોર્ડર આવશે, બહુ સરસ છે. હવે એની સલવાર જોઈએ. પેલામાં હતી ને એ જ રીતે છે આમાં પણ પ્લાઝો.
ઘણાને સિમ્પલ ગમતી તો સિમ્પલ પણ આની થઈ શકે, અને પ્લાઝો કરવો હોય ને તો પ્લાઝો પણ થાય, બે ટાઈપની થઈ જાય. કપડું છે ને બહુ જ સોફ્ટ છે. આમાં એક પર્પલ કલર પણ હતો, પણ કાલે કસ્ટમર આવ્યા ને લઈ ગયા અને કહેતા હતા કે આનું કપડું કેટલું સરસ છે, એકદમ સોફ્ટ. એમને તો બહુ જ ગમી ગયો. એમને તો મેં વિડીયોમાં બતાવ્યો હતો ને એકવાર કે આ નવો સ્ટોક આવ્યો છે, એટલે હાથમાં હતો ત્યાં જ મને ફોન કરી જ દીધો હતો કે એ હાથમાં છે ને એ હું જ લઈ જવાની છું, અને કે હું આવું જ છું અને લઈ જાઉં છું. તો એ બેન છે ને એક ડ્રેસ લેવા આવ્યા હતા ને 4 લઈ ગયા. એમને બધા ડ્રેસ એવા ગેમાં. એ બેન છે ને 1 મહિનામાં છે ને લગભગ 10 ડ્રેસ લઈ ગયા. 3 વખત આવ્યા ને 3 વાર એટલા ડ્રેસ લઈ ગયા છે, કેમકે એમને એક લેવા આવે ને તો 3-4 લઈ જાય. હાલો, હજી આનો બીજો કલર પણ છે, એ પણ આપણે જોઈએ. હવે એનો ત્રીજો કલર છે યલો કલર. આપણી પાસે છે ને 4 હતા, એમાંથી એક સોલ્ડ થઈ ગયો છે અને આ 3 છે. પિંક બતાવે એ, સ્કાય બ્લુ અને આ યલો. જો આમાં કલમકારી પ્રિન્ટ છે, પાછી મિરર વર્ક, કલમકારી પ્રિન્ટ છે આ બધી, અને દોરાનું વર્ક છે, બધું હેન્ડ વર્ક છે. હવે ટોપ, સલવાર ને દુપટ્ટો ત્રણેય બતાવી દઉં. જો આ ટોપ છે યલો કલરનું. આ રીતે ઝીણી પ્રિન્ટ આવશે, આમાં ફ્લાવરવાળી પ્રિન્ટ છે. નીચે આ રીતની બોર્ડર આવશે. જો વર્ક નજીકથી જુઓ કેવું છે. ઓરિજિનલ મિરર છે આ બધા કચ્છના. હવે દુપટ્ટો બતાવું. જો આ દુપટ્ટો આ રીતનો. જો કેવી સરસ પ્રિન્ટ છે આની. દુપટ્ટા છે ને બધા ડ્રેસમાં મોટા જ આવશે, ગમી જ જશે તમને. હવે એની સલવાર બતાવું. જો વર્કવાળી સલવાર પેલામાં હતી ને એવી જ આ રીતે વર્ક આવે સલવારમાં. જો બહુ જ સરસ લાગે. આનો પ્લાઝો કરાવવાનો હોય, પણ કોઈને પ્લાઝો ન ગમતો હોય તો સલવાર પણ થાય. પણ મોટે ભાગે છે એ લોકો આ ડ્રેસ ખરીદે છે ને એ પ્લાઝો માટે જ લે છે. તો આ 3 કલર આપણે જોઈ લીધા. અને હવે બીજા મિરર વર્કવાળા છે, લગડી પટ્ટાવાળા છે, એ ડ્રેસ જોઈએ આપણે. હવે એક આ ટાઈપના છે. જુઓ આ છે ને લગડી પટ્ટાવાળા છે. આ ટોપ છે. ટોપમાં છે ને આ રીતે લખનવી કાપડમાં આ રીતનું પ્રિન્ટેડ અને વર્ક આવશે. આ કોઠાનો ભાગ છે. જો આ રીતનો ટોપ આવશે, ફ્લાવર પ્રિન્ટ છે આ રીતની. કલર એ બહુ સરસ છે આનો. અને આમાં છે ને સલવાર બતાવું. સલવાર આ રીતની પ્લેન આવશે, જેવું ટોપ છે ને એ જ કલરની સલવાર આવશે, સાદી સિમ્પલ. અને દુપટ્ટો છે ને બહુ સરસ છે, લગડી પટ્ટાવાળો. ઘણા લોકો કેટલાય ટાઈમથી છે ને લગડી પટ્ટા દુપટ્ટાવાળા ડ્રેસ માંગે છે, એટલે આપણે આ વખતે લગડી પટ્ટાવાળા એ લાવ્યા છે. જો આ દુપટ્ટો છે લગડી પટ્ટાવાળો આ રીતનો. બહુ જ સરસ છે, મોટો દુપટ્ટો છે ને એની પ્રિન્ટ સરસ છે, કલર સરસ છે. આ રીતનો દુપટ્ટો આવશે. જો હવે બીજો જોઈએ. હવે આ છે પિંક કલર, પીચ કલર આવે ને એ ટાઈપનો. અને આનો છે ને મિરર વર્ક એટલું સરસ છે ને, મોટા મિરર છે અને હેન્ડ વર્ક છે બધું. લેરિયાનું આ જો કાપડ છે અને એમાં વર્ક છે, એટલે એનો ઉઠાવ બહુ જ સરસ આવે છે. અને અંગરખા ટાઈપ આનું ગળું છે. જો આ રીતનો ટોપ આવશે. કલર એનો બહુ જ સરસ છે, એટલે કલર કોમ્બિનેશન એનું છે ને પાછું બહુ સારું છે. સલવાર દુપટ્ટો બધું, અને વર્ક તો એનું બહુ જ સરસ છે. આ જે મિરર ભરેલા હોય ને, એક મિરર ભરે ને એની કિંમત હોય આમાં. તો આ ટોપ છે, અને જો આ ટોપમાં આ રીતની પાછી બોર્ડર આવશે નીચે દામનમાં. હવે એને સલવાર દુપટ્ટો બતાવું. જો સલવાર આવી આવશે, આનું મેચિંગ છે સલવાર. અને દુપટ્ટો જુઓ લગડી પટ્ટાવાળો, બહુ જ સરસ છે, દેરિયાવાળો. જો આ રીતનો લેરિયાવાળો હશે. લગડી પટ્ટાના કારણે એકદમ સરસ ઉઠાવ આવે છે એનો. જો મોટો દુપટ્ટો છે.
અને પાછા આ રીતે લટકણ પણ આપેલા છે. જો આ રીતે આનો છે ને કલર કોમ્બિનેશન બહુ સરસ છે, ઉઠાવેનો એકદમ સરસ આવે છે. તો ચાલો હવે આપણે બીજો ડ્રેસ જોઈએ. આ જો આ છે ને પ્રસંગમાં પહેરવા માટેનો ડ્રેસ છે અને બહુ જ સરસ છે. જો બાંધની પ્રિન્ટ અને પાછળમાં ઝીણા મિરર છે, બહુ જ સરસ. આનું ગળું પણ જો અંગરખા ટાઈપ છે. આ ડ્રેસનો કલર છે મેથીઓ પીળો. જો આ રીતનું ટોપ આવશે આખું મેથીઓ પીળો અને નીચે જો દામનમાં આ રીતની પટ્ટી આવશે, એટલે બહુ જ સરસ ઉઠાવ આવે છે એનો. હવે એનો સલવાર દુપટ્ટો કેવો છે પણ બતાવું. જો આ સલવાર છે, અહીંયા જેવું વર્ક છે એ જ કલરની સલવાર છે અને એનો દુપટ્ટો બતાવું હવે. બહુ મોટો દુપટ્ટો છે અને એકદમ સોફ્ટ દુપટ્ટો. જો આ રીતનો વાંદળી પ્રિન્ટમાં અને બોર્ડર આ રીતની બ્લેક આવશે. બહુ મોટો દુપટ્ટો આવશે. આમાં છે ને 2 પીસ હતા, તો એમાં એક છે ને એક બેન આવ્યા એ લઈ ગયા. એ રામા કલરનો હતો. એકદમ છે ને લચકા જેવું કાપડ છે આનું, સોફ્ટ. કલર કોમ્બિનેશન છે ને એનું સરસ છે, મેથીયા પીળો અને રાણી કલર. આ પ્રસંગ માટે બહુ સરસ બેસ્ટ પીસ છે. જો આ રીતે એનો ઉઠાવ આવશે. હવે બીજો પીસ જોઈએ. આ જો રામા કલરનો છે, ડાર્ક રામા, અને એના ટોપમાં છે ને આ રીતનું વર્ક છે, દોરાનું વર્ક છે, હેન્ડ વર્ક છે. આ બધું હાથેથી ભરેલું. અને આ પણ છે ને લગડી પટ્ટાવાળો છે, મિરર પણ છે આમાં. જો આ બધા હાથેથી ભરેલા છે. આ બધી ડિઝાઇન છે ને હાથેથી કરેલી છે. જો એનો ટોપ બતાવો. આ રીતનો ટોપ આવશે, ડાર્ક રામા કલર છે, બહુ જ સરસ કલર છે. ગઈ વખતે પણ આપણે આવો જ એક પીસ લાવ્યા હતા, એ પિંક હતો, એ પણ વેચાઈ ગયો હતો અને પછી ઘણા કસ્ટમરે માંગ્યો હતો. આ વખતે આપણે છે ને અલગ કલર લાવ્યા અને એમાં જો નીચે બોર્ડર ઉપર આ રીતની પટ્ટી છે દામનમાં. જો હવે એની સલવાર દુપટ્ટો બતાવી દઉં. આ રીતની સલવાર આવશે. જે અહીંયા વર્ક હોય ને એ જ કલરની સલવાર અને દુપટ્ટો હોય. તો પ્લેન સલવાર આવશે કોટન, અને એનો દુપટ્ટો જો બહુ જ સરસ છે. આ રીતનો લગડી પટ્ટાવાળો. પહેલાંમાં લેરિયા પ્રિન્ટ હતી ને, આમાં જો આ રીતની કેરીવાળી પ્રિન્ટ છે. આ છે ને પ્રસંગમાં પહેરવા માટે બેસ્ટ છે. સોફ્ટ કપડું અને પહેરવાની મજા આવે એ ટાઈપનો છે. તો હવે આપણે બીજો જોઈએ. આ જો આ છે કલમકારી. ઘણા લોકોએ કલમકારી ડ્રેસ મંગાવ્યા હતા અને આપણે 2 પીસ લાવ્યા હતા, તો કાલે એક બેન લઈ ગયા છે અને હવે આ એક છે લાસ્ટ. જો આ કલમકારી ડ્રેસ ગમતો હોય તો તરત જ ઓર્ડર કરજો, કેમ કે એક જ પીસ છે અત્યારે આપણી પાસે. 2 હતા પણ એક વેચાઈ ગયો. જો આનો આ રીતનો કલર છે, બ્રાઉન ટાઈપ, અને એમાં બ્લુ ડિઝાઇન છે. નીચે આ રીતની બોર્ડર આવશે, સોફ્ટ કપડું, કોટન. અહીંયા કટવર્ક છે બધું, જો ઝીણા મિરર છે. આ બધું હેન્ડવર્ક જ છે. આ બધી હાથેથી ડિઝાઇન બને બધી કટવર્કની. હવે એના સલવાર દુપટ્ટો બતાવી દઉં. જો સલવાર આ રીતની વ્હાઈટ આવશે, ડોટવાળી. આ બધું છે ને બ્લોક પ્રિન્ટ જ છે બધુંય. આ ડોટ કર્યા છે ને બધી બ્લોક પ્રિન્ટ છે અને સોફ્ટ કપડું આવશે, એકદમ સોફ્ટ. ઉનાળામાં પહેરવાની મજા આવે ને એ ટાઈપનું. અને હવે ખાસ એનો દુપટ્ટો. એનો દુપટ્ટો છે ને બહુ જ સરસ આવે છે. ગઈ વખતે લાવી હતી ને એમાં પણ આ ટાઈપનો જ હતો, બહુ જ સરસ દુપટ્ટો. જો પેચ વર્ક આવે આખો દુપટ્ટો આ રીતે. જો આ બધું પેચ વર્ક કરેલું છે, હાથેથી કર્યું હોય આ બધું હેન્ડવર્ક. અને આખા એમાં એ ટાઈપનું બુટ્ટા આવશે. જો અને બ્લોક પ્રિન્ટ છે. આ બધું જે પ્રિન્ટ છે ને એ બ્લોક પ્રિન્ટ છે, બોર્ડરની બધી. અને આ બધું હેન્ડવર્ક છે. અહીંયા બોર્ડર ઉપર પણ આ રીતની પટ્ટી આવશે અને આ રીતના લટકણ આવશે. તો આ રીતનો દુપટ્ટો છે.
જો આખો આ રીતે દેખાવા આવશે, બતાવી દઉં તમને. આ રીતનું દેખાશે. અને હજી પણ એક મિરર વર્ક વાળો બહુ જ સરસ છે, એ પણ બતાવી દઉં. હવે આ જો રામા કલરનો છે અને મિરર વર્ક વાળો છે. જો કેવા સરસ મિરર છે એમાં, અને દોરાનું વર્ક છે. આ બધું આ ટોપ છે. આમાં છે ને આપણી પાસે બે કલર હતા, એક પિંક અને રામા. બે કલર એવા સરસ લાગતા હતા, પણ એ પિંક છે ને વેચાઈ ગયો. કસ્ટમર આવ્યા હતા ઘરે તો લઈ ગયા. જો આ રીતે સ્કાય બ્લુ આનું ટોપ છે, નીચે આ રીતની બોર્ડર આવશે. જો વર્ક એનું બહુ સરસ છે, હેન્ડ વર્ક છે બધું. એની સલવાર જોજો, બહુ જ સરસ છે આ સલવાર. ઘણા કસ્ટમરની ડિમાન્ડ હોય છે કે સલવાર છે ને અમને પ્લેન નથી ગમતી, પ્રિન્ટ હોય ને તો જ ગમે. તો જો આ સલવાર છે પ્રિન્ટેડ, અને એકદમ સોફ્ટ કપડું છે, ઉનાળામાં પહેરવાની મજા આવે. પ્રિન્ટ એની પાછી એવી સરસ છે, વ્હાઇટમાં પ્રિન્ટ હોય ને એટલે બહુ સરસ ઉઠાવ આવે. અને હવે એનો દુપટ્ટો જોજો, દુપટ્ટો તો બહુ જ સરસ છે. જો આ રીતનો દુપટ્ટો આવશે. જો આ રીતની બોર્ડર આવશે. જે કલરનું ટોપ છે ને એની બોર્ડર છે, અને આ રીતનું વર્ક આવશે એનું. જો મોટો દુપટ્ટો છે, બહુ જ સરસ કલર ડિઝાઇન છે એને. તો આ લાસ્ટ પીસ હતો. જો તમને આમાંથી કોઈ ડ્રેસ ગમ્યો હોય તો તરત જ સ્ક્રીનશોટ પાડીને મોકલજો, એટલે આપણે તરત ઓર્ડર આપણે બુક કરી લઈશું. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.